સ્ત્રીનું સર્જન કરતી વખતે ભગવાને કઈ ખામી છોડી દીધી? હા મિત્રો, આજના વિષયને જાણવો આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને વિનંતી છે કે આ વિડીયો અધવચ્ચે છોડશો નહીં અને સંપૂર્ણ રીતે અંત સુધી ચોક્કસ સાંભળજો. કેમ કે મિત્રો, આજે તમને આ વિડીયોમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મળશે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આજનો વિડીયો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, મારી ગુજરાતી ચેનલમાં આપનું દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાઇટલ જોઈને તમે સમજી ગયા હશો કે આજે અમે કયા વિષય પર વાત કરવાના છીએ. હા મિત્રો, સ્ત્રીનું ઘડતર કહો કે સ્ત્રીનું સર્જન કરતી વખતે ભગવાને કઈ ખામી છોડી દીધી. મિત્રો, સ્ત્રીને જગતની માતા કહેવામાં આવે છે અને સ્ત્રીઓના કેટલાય નામ છે. સ્ત્રીઓ ક્યારેક દીકરી તો ક્યારેક કોઈની બહેન, ક્યારેક કોઈની કાકી તો ક્યારેક કોઈની માસી, ફોઈ, મામી, દાદી અને એના કેટલાયક નામો છે. અને તેના દરેક રૂપમાં તેના બધા જ કર્તવ્યો સારી રીતે ભજાવે છે. મિત્રો, ગુણ દરેક પ્રાણીમાં સારા જ હોય છે અને આમાં કંઈ મોટી વાત નથી, ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. મિત્રો, જો કોઈનામાં કંઈ સારું હોય તો તેમાંથી કંઈ ખામી તો હોય જ છે, પણ આપણે તેને દોષ તરફ નહીં પણ તેના ગુણો તરફ જવું જોઈએ. મિત્રો, આપણે કોઈના મિત્રોનો જો કોઈનો મહાન ન બનવું જોઈએ, કારણ કે એવું કહેવાય છે કે માણસ જે જોવે છે તે વિચારે છે અને જે વિચારે છે તે કરે છે. તેથી આપણે શું કરવાનું છે તે જોતા નથી, પણ શું કરવું આપણી માનસિકતા એવી છે કે આપણને હંમેશા ખામીઓ દેખાય છે અને આ જ કારણે કે આપણા ગુણોનો અભાવ રહેલો હોય છે અને દોષ વધારે પડતો હોય છે. મિત્રો, આપણે જાણી જોઈને કોઈના સારા કાર્યો જોવા માંગતા નથી અને તેના ખરાબ ગુણો જોઈને આપણે આપણા મનમાં વિચારવામાં અને વાણીમાં ગંદકી એકતા કરતા રહીએ છીએ. પછી તેને આપણા વિચારો અને કાર્યો તેમજ વાણી દ્વારા તેને લોકોમાં ફેલાવતા રહીએ છીએ. તો મિત્રો, આપણે અહીંયા આપણા દોષને જોવાના બદલે ફક્ત તેના ગુણોને ધ્યાનમાં રાખવાની વાત કરવાના છીએ. તો મિત્રો, સ્ત્રી એ ભગવાનનું સંસારમાં સર્વશ્રેષ્ઠ સર્જન છે અને સ્ત્રી દ્વારા સંસારની રચના થઈ છે. મિત્રો, સ્ત્રી જેટલી કોમળ દેખાય છે તે અંદરથી એટલી જ મજબૂત હોય છે. તેણીની પાસે દુનિયામાં દરેક દુઃખ, દરેક સંકટ, દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ હોય છે. તેના હૃદયમાં પ્રેમનો અપાર ભંડાર હોય છે અને તેની પાસે લાખોની લાગણીઓ હોય છે. તે પોતાના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હોય છે અને તેણીમાં પુરુષને સુખ તથા ખુશી આપવાની અદ્ભુત કળા હોય છે. મિત્રો, સ્ત્રી માનવ અને ભગવાનની રક્ષક હોય છે. એટલા માટે આપણા દેશની સ્ત્રી દેવી કહેવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. મિત્રો, આવું કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં ભગવાન હંમેશા રહે છે. જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે તેને બદલવામાં આવે છે અને સંતાવવામાં આવે છે, ત્યાં મહાભયંકર દુઃખ, દરિદ્રતા આવી ઊભું રહે છે. મિત્રો, સ્ત્રીની પૂજા કરવાથી જ ઘરમાં લક્ષ્મી આવે છે. એટલા માટે તમને વિનંતી છે કે ક્યારેય સ્ત્રીને ઓછી ન ગણો. સ્ત્રી એ પુરુષનું સૌંદર્ય છે અને મિત્રો, ઘર ઈંટ, લાકડા અને પથ્થરથી બનાવવામાં આવે છે, પણ જ્યાં સ્ત્રી ઘરમાં રહેતી નથી ત્યાં સુધી તેને ઘર કહેવાતું નથી. મિત્રો, સ્ત્રીને ગૃહિણી કહેવામાં આવે છે અને મિત્રો, ઘરના પણ શુભ માનવામાં આવે છે, કારણ કે ઘર ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેમાં સ્ત્રી આવે છે. સ્ત્રી વિના ઘર સુંદર નથી લાગતું. ભગવાનના ખૂબ જ વિચાર કર્યા પછી સ્ત્રીનું સર્જન કર્યું છે અને તેમણે એક સ્ત્રી બનાવવામાં ઘણો સમય લીધો, જેથી તેણીમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા કમી ના રહે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું ત્યારે તેને બનાવવામાં એક ક્ષણ પણ લાગ્યો નહીં, પરંતુ જ્યારે ભગવાને એક સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે તેને ઘણો સમય લાગ્યો. જ્યારે ભગવાને એક સ્ત્રીને બનાવવામાં ઘણા દિવસો વિતાવ્યા પણ તે સંપૂર્ણપણે તૈયાર ન હતી, ત્યારે આ જોઈને ભગવાને એક સેવકને આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુક બન્યો. સેવકે ભગવાનને પૂછ્યું કે ભગવાન, બ્રહ્માંડના સર્જન છે અને તમને સંતુષ્ટિ સર્જન કરવામાં એક ક્ષણ પણ લાગતો નથી, જેમને કરોડો બ્રહ્માંડનું સર્જન કર્યું છે, તો હવે આ કઈ રચના છે જે તમારો આટલો બધો સમય લઈ રહી છે? પછી પોતાના સેવકનો પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે
કે હે મહર્ષિ, આ મારી સર્વશ્રેષ્ઠ રચના છે અને તેને દુનિયામાં સ્ત્રીના નામથી સંબોધવામાં આવશે. હું તેને અંદર અપાર ગુણો સ્થાપિત કરી રહ્યો છું, જેથી દરેક કાર્ય માટે મારે પૃથ્વી પર જવું ના પડે. મારી રચના ઘણા સ્વરૂપો હશે અને ઘણા નામો હશે, પણ મુખ્ય સ્વરૂપથી આ 4 રૂપોમાં દેખાશે, જે હશે પત્ની, બહેન, બેટી નામથી ઓળખવામાં આવશે. હે મહર્ષિ, આના ઉપર હું સંતુષ્ટ ઘણી બધી જવાબદારીઓ સોંપી રહ્યો છું. તેથી મેં તેને આટલો યોગ્ય અને મજબૂત બનાવી છે કે તે દરેક પરિસ્થિતિમાં સામે લડી શકે છે. તેણીમાં સાહસ અને સહનશીલતાનો સમાવેશ પણ છે અને મુશ્કેલી પરિસ્થિતિમાં પણ પોતાની જાતને સંભાળી શકે તેટલી દરેક પ્રકારની સમસ્યાઓ લડી શકે અને ઘણા બધા દુઃખો સહન કરી શકે. પણ તે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે અને તેના પરિવારને અને પોતાના બાળકો પ્રત્યે સમર્પિત રહેશે. અમુક સમય એવો પણ આવશે કે તે હારી થાકી જશે, પણ ફરીથી પોતાની જાતને નિયંત્રણ કરશે અને એક નવું જીવન આપશે. આ તેનો ખાસ ગુણ કહેવામાં આવશે. ભલે તે પોતાને પીડા, રોગ અને શોકથી પીડિત હોય, તે તેના સહન કરશે અને પોતાની જવાબદારીઓ અને ફરજો નિભાવશે. મિત્રો, ભગવાનના મુખમાંથી સ્ત્રીની સહનશીલતા અને કર્તવ્ય નિષ્ઠા વિશે સાંભળીને તે સેવક નવાઈ લાગી. છેવટે તેનો આકાર પુરુષ જેવો છે. 2 હાથ, 2 પગ, 2 આંખો, નાક, કાન અને બધું જ પુરુષ સમાન છે. તો પછી બંને હાથથી આટલું બધું કેવી રીતે કરશે? ત્યારે ભગવાન કહે છે કે હે મહર્ષિ, તે દેખાવમાં પુરુષ જેવી છે, છતાં તેને પાસે આ બધું કરવાની ક્ષમતા હશે. તેથી જ તેને મારી અદ્ભુત રચના કહેવામાં આવશે. ભગવાનના શબ્દોને સાંભળતા શાર્ષદે તેણે સ્પર્શ કર્યો અને જોયું તો તે કેટલી કઠિન છે, જેમાં દરેક આફતનો સામનો કરવાની શક્તિ છે. જ્યારે તેણે તેણીનો સ્પર્શ કર્યો અને જોયું તો તે ખૂબ જ નરમ હતી, અને ત્યારે તે તરત જ હસ્યો અને ભગવાને પૂછ્યું કે તમે કેમ હસે છે? તો પછી તે શાર્ષદ ભગવાનને કહે છે કે તમે કહી રહ્યા છો કે તેની પાસે દરેક પરિસ્થિતિને સંભાળવાની શક્તિ છે. હું એ વિચારીને હસું છું કે તેને ખૂબ જ નાજુક બનાવી છે. દરેક પરિસ્થિતિમાં તે કેવી રીતે સંભાળી શકશે? હું વિચારી રહ્યો છું કે એક પુરુષ જેવો હશે, જે અપેક્ષાઓ ખૂબ કઠોર હશે, પણ તમે તો તેને ફૂલો જેવી નરમ બનાવી છે. પછી ભગવાને કહ્યું, હે વત્સે, મારી આ રચનાની તો અદ્ભુત વિશેષતાઓ છે કે તે બહારથી જેટલી નરમ અને કોમળ છે, તેટલી જ અંદરથી મજબૂત અને કઠોળ હશે, અને તેનું સાહસ, ધીરજને તમને દેખાશે. ત્યારે આ વાત સાંભળી શાર્ષદના મનમાં આ રચના વિશે વધુ જાણવાની જિજ્ઞાસા જાગી. પછી તે પૂછવા લાગ્યો કે હે પરમેશ્વર, શું તે પુરુષની માફક સોચી વિચારી શકશે કે પછી તેને આટલા ગણો સુધી ક્ષમિત રહેશે? ત્યારે ભગવાન બોલ્યા કે હે વાત્સલ્ય, તેમાંથી વિચારવાની શક્તિ પણ અદ્ભુત હશે અને તે દરેક સમસ્યાનો ઉકેલ પણ લાવી શકશે. ત્યારબાદ પાર્ષદે જોયું કે સ્ત્રીના ગાલ પર પાણીની ઝલક હતી. તેણે તેના ગાલનો સ્પર્શ કર્યો અને તેના ગાલ પર ખરેખર પાણી હતું. ત્યારે પાર્ષદે પૂછ્યું કે હે પ્રભુ, તેના ગાલ પર પાણી કેમ પડી રહ્યું છે? તો પછી ભગવાને કહ્યું કે આ તો એની આંખમાંથી નીકળતા આંસુઓનું પાણી છે. આ પાણી ત્યારે જ બહાર આવશે જ્યારે તે અંદરથી ઉદાસ હશે, જ્યારે તેણીને અંદર કોઈ પણ પ્રકારની વેદના હશે, પછી ભલે તે શારીરિક હોય કે માનસિક. તે સમયે તે આંસુઓ દ્વારા પોતાનું દુઃખ બહાર કાઢી દેશે. તેના મનનું બધું જ દુઃખ આંસુઓ રૂપમાં બહાર આવી જશે અને તે ફરીથી પહેલાં જેવી મજબૂત બની જશે. અને આ તેના દુઃખોને ભૂલી જવાનો સર્વશ્રેષ્ઠ રસ્તો હશે અને તેની શક્તિ પણ હશે. તેની પાસે પોતાના આંસુઓથી ભલભલાને ઝુકાવવાની શક્તિ હશે અને તેના આંસુઓને તે શસ્ત્ર પણ બનાવી શકશે. મિત્રો, ભગવાનની વાત સાંભળીને સેવકે કહ્યું, હે પ્રભુ, તમે સ્ત્રીની રચના કરી આખા સંસારને શણગારી દીધો છે અને તમે આ દુનિયામાં એક અમૂલ્ય રત્ન મોકલો છો. અને તે સાચું છે મિત્રો કે સ્ત્રીનું બલિદાન સૌથી મોટું બલિદાન છે. સ્ત્રીની હિંમત અને સહનશીલતા ખરેખર અદ્ભુત અને અકલ્પનીય છે. મિત્રો, સ્ત્રીનો ત્યાગ અને બલિદાનમાં આટલું મોટું હોય છે કે તે કોઈ કરી શકતું નથી. કેવી રીતે તેના માતા પિતા, ભાઈ બહેન અને પરિવારને અલગ થઈ જાય છે અને બીજા પુરુષ સાથે લગ્ન કરે છે અને આખી જિંદગી તેની સાથે રહેવાનું વચન આપે છે. જરા વિચારજો, તમે થોડા દિવસ માટે તમારા માતા, ભાઈ બહેન અને પરિવારથી અલગ થઈ જાઓ તો તમને કેવું લાગશે?
તે પોતાના પરિવારથી અલગ થઈને હંમેશા તમારી સાથે રહેવા આવી છે. જેની સાથે રમી કૂદી નાચી હરી ફરી અને જેની પાસે તે મોટી થઈ છે, તે એક ખાલી છોકરી તરીકે મોટી થઈ છે, તો તે આ બધાને કેવી રીતે છોડીને ગઈ છે, જેમની સાથે તેમના અનેક પ્રકારની લાગણીઓ જોડાયેલી હતી, અને પછી તે કેવી રીતે અજાણી જગ્યાએ જાય છે જ્યાં તેઓ કોઈ પરિચય નથી, અને ત્યાં તેનું જીવનનું શોખ છે. તે નવી ખુશીઓ ભેગી કરે છે અને તેમની સાથે ફિટ થવાનો પ્રયાસ કરે છે, અને તે પોતાની ખુશીઓને દુઃખ તેમજ શેર કરે છે. ઘણી વખત તેના પરિવારમાં અલગ વિચાર ધરાવતા લોકોએ સમયે તેનું જીવન ખૂબ જ પીડાદાયક બની જાય છે. તે તેમની સાથે રહેવાનો પ્રયાસ કરે છે, અને ઘણી વખત તેમને ખરાબ વર્તનને કારણે તેણીને પોતાના જીવનનું બલિદાન આપવું પડે છે. તો ધન્ય છે તું નારી, જેને વિધાતાએ આટલા બધા દુઃખ સહન કરવાની શક્તિ આપી છે. તને દરેક મહિને માસિક ધર્મને કારણે થતી આટલી બધી પીડા સહન કરવાની શક્તિ આપી છે. ત્યારે પણ પીડા સહન કરવી પડે છે જ્યારે બાળકનો જન્મ આપે છે. મિત્રો, જ્યારે ગર્ભમાંથી બાળકનો જન્મ થાય છે ત્યારે અનેક પ્રકારની પીડા સહન કરતી વખતે તેને ભયંકર પીડામાંથી પસાર થવું પડે છે, જે મૃત્યુનું બીજું સ્વરૂપ છે. તે પછી જો બાળકને સુરક્ષિત રીતે જન્મ પણ તેને પાલન પોષણ ઘણા બધા દુઃખો વેઠવા પડે છે, અને પોતાના સુખનું બલિદાન આપવું પડે છે, અને તે પોતે દુઃખ સહન કરીને પોતાના બાળકને સાચવે છે. અને મિત્રો, આ ત્યાગ અને બલિદાન સાચે જ નારી ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે. એક સ્ત્રીએ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે, અને તેના માટે પોતાની ખુશીઓનું બલિદાન આપવું પડે છે. પોતે પીડા સહન કરે છે અને બાળકને પીડાથી બચાવે છે. અને આ બલિદાન આત્મવિલોપ ખૂબ જ અદ્ભુત છે. ત્યારબાદ શાર્ષિત ભગવાન કહે છે કે હે પ્રભુ, સાચે જ તમારી આ રચના સૃષ્ટિને સૌથી સર્વશ્રેષ્ઠ રચના માનવામાં આવે છે, જેની પાછળ તમે આટલો બધો સમય લગાવીને તેમનું સર્જન કર્યું છે. ત્યારે ભગવાન શાર્ષિતને કહે છે કે ના, સ્ત્રીની વાત આટલે સુધી સીમિત નથી. આટલા બધા ત્યાગ અને બલિદાન આપવા છતાં પોતાની કિંમત ભૂલી જશે, અને તેની શું વેલ્યુ છે તે પણ તેને ખબર નહીં રહે, અને તે પણ ખરાબ નહીં હોય. હું દુનિયા માટે કેટલીક મૂલ્યવાન છું. તેનું જીવન એક દીવા જેવું હોય છે, અને તે દીવાની જેમ પોતાનું જીવન જીવશે. જેમ દીવો નીચે અહંકાર હોય છે અને ચારે દિશાઓને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે એક સ્ત્રીનું જીવન એવું જ છે, જે પોતાના માટે ઓછું અને બીજાના સુખ માટે વધુ જીવે છે. પોતે બીજાના સુખ માટે દુઃખ સહન કરે છે. અને મિત્રો, સ્ત્રી ખરેખર ભગવાન દ્વારા દુનિયામાં આપેલ એક અદ્ભુત ભેટ છે, અને તે બધા ગુણોથી ભરપૂર છે. તેથી આપણે તેને ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, ક્યારેય તેને દુઃખ ન આપવું જોઈએ. અને મિત્રો, સ્ત્રીનું હંમેશા સન્માન કરવું જોઈએ, પછી ભલેને તે ગમે તે સ્વરૂપમાં હોય. તો મિત્રો, જો તમને અમારા આ વિચારો ગમ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભા ભાગ ચોક્કસ આપજો. સાથે જ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. તો આગામી વિડીયોમાં એક નવી ચર્ચા સાથે મળીશું. વિડીયોના અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો.